પણ ઉલટી થવાની તૈયારી છે. એમ ખબર છે 500 રૂપિયા 500 રૂપિયા ભરાઈ લીધા એ તો ઠીક છે हो जाएगी तो सब लोग आटा ले लो बोल दे ऐसा यार ऐसा सब कुछ सीखते कहाँ से हो तुम लोग ये फंस गया सीएम 5 छोकरा आवे ले जा 5 छोकरा ये हाथी को ये कोई नहीं है ઉભી રે કોઈ તપાસેલું કોઈ છે નહીં કોઈ નથી અહીંયા જો ये हाथी को हारથી બોલા ના બોલાયો માટે અમે છે કે અહીંયા પર્વત ઉપર આવી ગયા છે માઉન્ટ આબુની પેલી બાજુ તમને થોડીક તો શરમ શરમ આવવી જોઈએ. સાચી વાત છે આની બધી ખુશીઓ ગાઈસ આ જો ધીસ ઇઝ અ વન્ડરફુલ એવું લાગે યા ધુમ્મસની બાકી આંખ હેલો ગાઈસ વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ તો ગાઈસ અત્યારે કેટલા વાગ્યા છે કહું સવારના 4:30 વાગ્યા છે હવે અમે ઘરેથી નીકળી ગયા છે જવા માટે ફરવા એ બી લાસ્ટ મિનિટ વાળું વસ્તુ છે જેમાં આપણે કોઈ પ્રિપેરેશન ના કરીએ એન્ડ અમારા આ બ્લોગમાં તમને ખબર પડી જશે કે અમે આગળ ક્યાં જઈ રહ્યા છે લાલુ આવી ગયો છે લેવા માટે સવારમાં અને હવે અમે નીકળી ગયા છે થોડી જ વારમાં કોણ આવે છે તમને મળાવું કેમ કે આ વખતે મારો ભાઈ એન્ડ મારી મમ્મી નથી આવ્યા તો અમે લોકો જઈએ છીએ ફરવા માટે એન્ડ કહેવાય ને વરસાદમાં આપણે કોઈ સારી જગ્યા પર જઈએ એવી જગ્યા પર જઈ રહ્યા છે તો મારા બ્લોગમાં બન્યા રહેજો અને આ બ્લોગને ખૂબ સપોર્ટ કરજો કેમ કે સવારમાં ઉઠીને બનાવીએ અમે બ્લોગ હજુ મેં બ્રશ કરીને જ અમે નીકળ્યા કશું જ કર્યું નહીં ખાલી ચેન્જ કર્યું અને અત્યારે નીકળી ગયા જો સવારમાં કોઈ દેખાતું નહીં હા હાલો આપણા બ્લોગને જોતા રહેજો નહીં તો ગાઈઝ આપણે મળી ગયા છે કાર્તિક હાય દીપભાઈ વિશાલ ડાકોર અને આ સત્યા મારા માટે એક ગરમા ગરમ આદુવાળી ચા કરી દે આ મારે મગજ ઠેકાણે નહીં આબુ જઈને તો ગાઈસ સત્યાએ રિવીલ કરી દીધું કે અમે આબુ જઈએ છે જોયું ના લાલુ ને અમાર પહેલા સેટિંગ થઈ ગયું નહીં લાલુ હવે પહેલા વાત કરી લીધી તો ગાઈસ અત્યારે તમને ખબર પડી ગઈ કે અમે અત્યારે જઈએ છીએ આબુ એન્ડ અમે અહીંયા અમદાવાદથી નીકળી ગયા છે રસ્તાના વચ્ચોવચ્ચ પહોંચી ગયા છે તો હવે અમે ગાડીમાં જઈએ તો સીધી વાત છે કે અમે રસ્તામાં જ પહોંચીએ હા ઓકે તો અત્યારે અમે નીકળી ગયા છે એન્ડ કાર્તિક કઈ કહેવા માંગતો હોય તો બહુ સારું હા કશું જ કહેવા માંગતા નહીં. કઈ કેવું નહીં સતીશ બોલો સત્ય કઈ બોલો તો સારું ના બોલ આબુ જઈને જ બધું કહીશ એવું છે ઉપર હું નહીં કહેતો. દિલના દર્દ તો બોલા ભાઈ. પેલી હોટલ નું નામ શું હતું આપણા રોહિતબેન બધા કહો રોકા હતા ગાઈઝ આ લોકો અચ્છા નતા મંદિરની ટોચ ઉપર જઈ રહ્યા છે ત્યાં દર્શન કરશે પછી બોલશે સમજ્યા તમે લોકો મારા પાછળનો હા તમને લોકો મારા પહેલાનો વ્લોગ ખબર હોય ને તો તમને ખબર પડશે સાચી વાત છે લાલુ ઓલો દીવ વાળો કે ભાઈ મંદિરે દર્શન કરીશું પછી જ અમે બોલીશું આવો સીન છે આપણા અહીંયા વ્લોગની અંદર અને પહેલી વસ્તુ કે કાર્તિક કઈ બોલતો નહીં કેમ કે એ મૂંગો માણસ છે એના મોઢામાં મગ ભર્યા છે આ કરતો ખાલી થોડુંક આ કર ને જો તને ઝૂમ માર્યો આ કર આ તો દાંત તો બતાવી દે તારા અરે રે આ લોકોને જોઈને હું પ્રો બ્લોગર બની ગયું એન્ડ ગાઈઝ થેન્ક યુ જો મને લોકો ઇન્સ્ટાથી મતલબ કે ઓળખતા હોય યુટ્યુબ થી ઓળખે કે ભાઈ તમે યુટ્યુબર હો મારા જોડે આજે એવો સીન થયો તો એટલે મને આજે અંદરથી એવું થયું કે આજ તો મારે બ્લોગ બનાવવો જ પડશે તો હું તમારા લોકો માટે બ્લોગ શૂટ કરું છું તો ભાઈ સપોર્ટ કરતા રહેજો એન્ડ ટાટા બાય બાય હવે ડાયરેક્ટ અમે આબુ જઈને જ મળીએ કે ત્યાંનો વેધર કેવો છે તો
તમે બી આવા માંગતા હોય તો આવી જજો, કારણ કે હું જ્યાં સુધી બ્લોગ પોસ્ટ કરીશ ત્યાં સુધી હું ઘરે બી પાછી આવી જઈશ. સાચી વાત ને કાર્તિક? હા, એ તો હું જ કરવાનો બકરી હે. ગાઈઝ અત્યારે અમે લોકો આપણે ક્યાં પહોંચ્યા? આબુ રોડ ઉપર. હા તો બોલ તો ખરી. હા, આબુ રોડ ઉપર પહોંચ્યા કહું છું. હા જોયું ને. અને અમને અત્યારે પોલીસ વાળાએ પકડ્યા છે. કેમ ખબર છે? કેમ કે અમારી ગાડી વરનામાં બ્લેક ફિલ્મ છે. જોઈ લે. હા, વાદળો ઉપર છે. વાદળો ઉપર જવાનું અમારે, પણ વાદળ ઉપર જવાના આ લોકો પૈસા લે આપણી જોડે. અરે બતાય ને આ બાજુ જો. અને પાછા અમને સ્કીમો આલે છે કે આ તો યાર ખસકી જવાની છે જમીન. કશું ના ખસકા. ગાઈઝ અમાર કાર્તિકની કિસ્મત એટલી ખરાબ છે કે નીચે અમે આવતા ને આવતા અમને પોલીસ વાળાએ ઝાલ્યા અને કાર્તિક જોથી પૈસા પડાઈ લીધા રે કાર્તિક. 500 રૂપિયા 500 રૂપિયા પડાઈ લીધા એ તો ઠીક છે. અને ભાઈ 500 રૂપિયા પડાઈ બી ભાઈ શું કહેતો હતો? કાગળિયા લાવ. હા, બીજા પૈસા પડાવે કે કાગળિયા લાવ. જાણે અમે તો ચોરીનો માલ લઈને આવ્યા હોય ને એવું વાત કરતો હતો. ગાઈઝ આબુમાં આવતા જ કાન બંધ થઈ ગયા છે. એક્સિડન્ટ થઈ મરે. એના ચરબી જ વધારે હતી. ગાઈઝ અમને જે હમણાં ભાઈ મળ્યા હતા ઉતારીને vlog. હા, બરાબર. હમણાં જે માણસનો vlog ઉતાર્યો ને હવે એ ક્યાં માણસ ઉતાર્યો? ઉતાર્યો બકા. એ ભાઈ હા, એને ભાઈ એમનું મોઢું બતાવ્યું, બટ એ માણસ સારો હતો. અને નીચે વાળા માણસોના ભલે મેં મોઢા નહીં બતાવ્યા, બટ એ લોકો સારા નહીં. પણ હજુ આગળ મળશે. મૂર્તિઓ આબુની મૂર્તિઓ મળશે હજુ. ખાલી આટલે ખસકા અને પાછી ત્યાં આવી જાય. અમે આબુ પહોંચી ગયા છે પણ ઉલટી થવાની તૈયારી છે. તારી ઉલટી વ્લોગમાં લઈને લાગશે. બધા લોકો બચારા ભાગી જશે. ગાઈઝ અત્યારે અમે માઉન્ટ આબુ ઉપર પહોંચી ગયા છે. અહીંથી 2 કિલોમીટર હશે, હજુ ખબર નહીં. નેચરની વચ્ચોવચ્ચ વાદળો કે ઉપર, અને અહીંયા ચા પીવા બેઠા છે. સત્યાએ મસ્ત આદુવાળી ગરમ ગરમ ચાય આપી મને. હે ગરમા ગરમ. મારું મગજ ઠેકાણે નથી. મારું મગજ આમે ઠેકાણે નતું. મને મગજ ખરાબ થઈ ગયું હતું. અને પેલા દાદીએ મસ્ત ચા બનાવી છે, દેખાતી નહીં એમનું મોઢું બરોબર. અને જો તમે નોન વેજીટેરિયન હોય તો અહીંયા તમને એગ મળી જશે. એગ તમે લોકો ખાઓ એગ? તું સત્યા મારા માટે ગરમા ગરમ ચા બનાવી તો ચા નહીં, આપણે બીજું કઈ બિયરો પીવી ના. હું તો કશું પીતી નહીં, નોન વેજીટેરિયન બી નહીં, ના ડ્રિંકિંગ કરતી. આ સત્ય કરે છે. यही नहीं अभी और सुनिए. હા જોયું. ગાઈસ ઉપર ચડો તો આંટીને ત્યાં ચા પીતા જજો. હા, પાણીની બોટલ. આ પાણીની બોટલ. આદુવાળી ચાય. અને ઉપર આવો એટલે मैगी 2 मिनट में बनने वाली मैगी. 10 મિનિટ. હા, અહીંનું વાતાવરણ આજે સારું છે કે અત્યારે અહીંયા વરસાદ આવ્યો નહીં. શું કેવું? વરસાદ નહીં આવ્યો નહીં? ચડ્ડા મેન લે. એટલે હજુ કહું સારું પાણી આવે, ખરાબ ના આવે.
જો આ કિંજલ હે ને હેડપંપ બોલાવો, બહુ જૂના જમાનાની સ્ટાઇલ હે. ઠંડુ બરફ જેવું પાણી. એમાં જો આ 3 જણા. તાકાતીમાં તો પ્રેશર આવે. જાતે ગાઈઝ અમે અત્યારે હોટલનો સ્ટે લઈ લીધો છે એન્ડ જુઓ અહીંયાથી, અને અહીંયા આવવાનું એક જ વસ્તુ છે કે અહીંયા ભાવ બહુ ખરાબ લઈ લે છે અને રૂમ બરાબર ઠીક ઠાક છે, બીજું તો શું કહીએ. બટ અરે ગાઈઝ મેં નહીં લીધું છે એન્ડ અહીંયા કાર્તિક એન્ડ અત્યારે અમે જમવાનું મંગાવ્યું છે. જોઈ લો શું આ શાક છે એનું છે કાર્તિક? કાર્તિકે સ્પેશિયલ ખાવાનું બનાવડાયું છે, ઘર જેવું ઘર જેવો ટેસ્ટ. એન્ડ ગાઈઝ જોઈ લો આ જો, હા જોઈ કાર્તિક આપણે સાપુતારા જઈએ એકવાર. ક્યારે જઈશું ગાઈઝ? હવે હું વિચારું સાપુતારા જઈએ એન્ડ આવા પહાડો એન્જોય કરીએ. દેટ્સ મીન વી ઓલ હેપી એન્ડ હી ઇઝ નોટ હેપી, આઈ એમ હેપી. તા માટે સ્પેશિયલ ખાવાનું મંગાવ્યું. હા તો તારી કે સ્કીમ આલું બધાને હું મજા આવી ગઈ હે ને. તમે તો આયા હોય ને ગાઈસ, મજા પડી જાય તમને. આવતા જ નહીં. જો બધા ગયા હતા હો બધા. કેવો માણસ છે. અત્યારે અમે અહીંયા માર્કેટ આવ્યા છીએ આબુના. અમે વિડીયો બનાવવા જઈએ. આપણે ક્યાં નીકળ્યા? આબુ નેકી લેક. આબુના લેકમાં પડવા. ત્રણ પડી જઈએ ને એટલે ચાલે નહીં. પડી તો નહીં. બે આપણે આમથી નીચે આમ કાલ લીધી હોત તો વાંધો નતો. અહીંથી જવાનું, અહીંથી નીકળી જઈએ ને. તો ગાઈસ જોઈ લો, પહેલા તો અહીંયા બધું જવા દેતા હતા, હવે તો કોઈ જવા નહીં દેતું. હો એન્ડ એ મારે હજુ કંઈક વસ્તુ લે. એ આપણે પકોડી ખાઈશું. પકોડી તો આપણે પિઝા બી ખાઈ નાખીએ. એ પકોડી ખાઈએ ને અત્યારે રિટર્નમાં વિડીયો બનાવીએ અમે પછી વાત. જોઈએ કોઈ વિડીયોમાં આવી જાય અને જો ભાઈ જોવો તો સારું કહેવાય. હે ભાઈ હું તો વિડીયોમાં આવી ગયો. પોતાને જોઈને શોખ થઈ જાય કે ભાઈ હું તો વિડીયોમાં આવી ગયો. બટ અહીંયા ગુજરાતી પબ્લિક હોય ને એટલી બધી નહીં હોય. એ અમારી જોડે વરનાન તો બી અમે ચાલતા આવ્યા. બોલ શું કરીએ, મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. આ મકાયો ને બકાયો બધું મળવા. અરે લોકોને યાર કલર બહુ જાતનો હોય અંદરથી. હે એ આ નવું બનાવી દીધું ને આ લોકોએ. હવડે બનાવ્યું આ લોકોએ નવું. અને અહીંયા પાર્કિંગ હતું મારા ખ્યાલથી. બગીચો બનાવી દીધો. ગાય જાય જોઈ લો. કયું લેક છે યાર આ? અમે આયા પણ કશું મજા આવી નહીં કેમ કે અમે પહેલાથી જ આવેલા એટલે હવે અમે રિટર્ન પાછા જઈએ, કલ્ટી મારીએ. બોર્ડ ચલાવવામાં મજા નહીં આવતી. કેને જે હોય એ પતી જશે. ચાલાનું ચલાને લાવી ઉપર અને હજુ અમે ઉપર જઈએ લોકેશન જોવા. અહીં તો યાર કોઈ લોકેશન નહીં. સાચું કહું હે સાચી વાત. શોધવું પડે અને અહીંથી પેલું શું કહેવાય કયું જો તમે આવો ને તો બધું કમ્પ્લીટ કરીને આવજો ને, કે સાચું કહું ફસાઈ જશો. જા તમે લોકો ડાન્સ કરો. જા કરો. આ બધા વિક્રમના ફેન છે. ગાડા વિક્રમના ફેન. પહેલા અમે કિંજલના ફેન હતા હો, હવે તો વિક્રમના થયા. હા આપણે ભાવ આપીએ ને, હવે વિક્રમે ભાવ આવશે તો તમને વિક્રમે નહીં ગવા. રોહિતભાઈ ને ભાવ, રોહિતભાઈ ભાવ અને રોહિતભાઈ ને ગમતા ને. એ જોઈ લીધું રોહિતભાઈ જોવા બ્લોક બકા. એ તો પછી જોશે. અરે ભાઈ સાહેબ આજો પેલા બેહાર દઉં એ સત્યાતને આજુબાજુ બધેથી બંધ કરી દઉં. એમાં તો કહું મારા આમ હાથ બતાવવાનો હોય, આમ દેખાઈ જશે તો મેદી.
ના ઉપર જઈએ પછી માછલીમાં જઈએ પછી થાક ઉતરી જશે બે નહીં હેડના હું તને કહું અહીં હેડના જો આપણે બોટમાં ના બેઠા બોટમાં બી થાકી જાય તો આજ જતા આઈએ ખ્યાલ નહીં ए इसको ऐसा बोल कि मछली का ये ले लो तेरी शादी हो जाएगी आज सत्यानो આપણે લગન કરાઈને જ જોઈએ છોકરી શું બોલી હતી ખબર તને क्या पाटा ले लो तेरी शादी हो जाएगी अच्छा એવું છે આટા ले लो इसको ऐसा बोलना क्यों ऐसा करते मेरी शादी हुई तेरे को अच्छा नहीं लगता है मेरी शादी हुई तेरे को अच्छा नहीं लगता है शादी हुई जब भी तो नहीं बोल रही अरे नहीं हुई है अरे हो जाएगी ऐसा हाँ नहीं नहीं हो रही जब तो फिर शादी हो जाएगी आटा ले हाँ ये नेक्स्ट बात सही है। टाइम तार बहरान लेना जाओ जाओ भाई नहीं मेरी वाइफ आएगी ना तब भी आऊंगा मैं कब मेरी वाइफ तो आने दे बस हाय हाय छुट्टा पे जो हाँ आटा नहीं लेवा तारा अभी ऐसे बोल तुम सबकी शादी हो जाएगी जल्दी से आटा ले लो ऐसे बोल सबकी शादी हो जाएगी इंग्लिश वाली मैडम मेरे से मैं इंग्लिश वाली हमको देसी चाहिए बे वाली मेरे वो तूने इंग्लिश वाली देखा हो फिर से बोल एक बार बोलना ए अभी तो मैंने तेरी दे मम्मी दिया कसम, ना तेरी मम्मी कसम दे बोल। दिया ना एक बार बोल देख मेरे को हाँ फो 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 हाँ बाहरी होगा बोल हमें अभी बोल इसकी शादी हो जाएगी तो सब लोग आटा ले लो बोल दे ऐसा या ऐसा सब हमें कुछ थोड़ी सीखते बोलता कहाँ से हो भाई तुम लोग है शादी हो जाएगी पोपो कर तारा पूरू फो कर रहे शादी जे जाली 80 सोरी मली रहा था ना शादी हो ही जाए 5 छोकरा आवे ले जा ए बहुत छोकरा हेडो 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 चल ए बका तू नाखी दे दे लोट हां हाथ में बीजा ले ले। डालो है तो बीजा डाल दे दे पोपो कर हो हाँ मम्मी है हो बरे जीवे थोड़ी जीवे हो बरे ओ माय गॉड ना के मारे हो वाला नहीं जीवो वाला वाली हो थोड़ा ये वाला जो यू जाना यू या जाना हमको बे सत्य तू हाथ में हारो देखा એવું. ग्रीनरी में आई न आज रस्तो હતો પાસા જે પાસા આયા બોલ 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 સત્ય કઈ બોલીશ એક વાર તમે આટલે સુધી આવી ગયા હતા આટલે નહીં છે કાગળ આનાથી બી આગળ ગયા હતા પણ આમાં શું થયું કોઈ હતું જ નહીં ને કે હું કિંજલ પાછા આવ્યા પણ ફરી બીન પાસા જતા રહ્યા પણ અહીંયા મારો ભાઈ વિશાલ મળી ગયો અમને કીધું, વિશાલ તાતો જોડે આવું જ પડશે આજે યાદ હે બે જો આવો જો આજો આવ્યું નહીં આવતું? હા આ કેમેરા પણ જો પોતાની રિયલ આંખોથી જોઈએ ને આ બહુ મસ્ત છે આપણે આ વાળો કેપ્ચર કેમેરાને મારી આંખો કેમ નહીં બનાવતા આ લોકો પ્રેક્ટિસ હેડો જઈશું હવે ચાલે હવે ઉપર આવી ગયા છે અહીંયા જો આ જો તો બેટા ત્યાં કેમ ના ગયા હે પાછા આવો હેડો હા એ જ ને હજુ અમે ત્યાં જઈશું વાહ વાહ અલે આયરો રસ્તો આમ જવાશે પેલા મન જાતા પછી પાછળ તું આય જો મેં જીઓ મારી પાસે કિંજલ આવશે પછી વિશાલ આવશે लक्ष्मण राम एक है राम और एक है लक्ष्मण એટલે આમાંથી કિંજલ પેલી પડી જાય ને આ તો બે? મૂકી લઈએ नहीं आ बे लक्ष्मण राम ઊંઘી ગયો આમ તો ફૂલ કરવી થઈ જાય हाँ 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 आगे બંધ કરી દે ને એવું. हाय हाय जल्दी ये के जोरदार है जो जो हाँ आ मस्त लागे है आम नहीं जाऊँ આપણે આમ કોઈ રસ્તો જ નહીં હવે જો આપણે હવે અહીંથી ફોટા વિડીયો પડ ચહેરાની દવા તારી એક સ્માઈલ છે દુનિયાની બધી ખુશીઓ ગાઈઝ આ જો ધીસ ઇઝ અ વન્ડરફુલ એવું લાગે મને સાપુતારા જવાની જરૂર જ નહીં નહીં બે અહીંયા આજ તો આજે આટલે ઉપર આયા ને અમે લોકો એટલી શાંતિ પેલો હોટલનો જે બેડ હે ને એ બી નકામો નહીં આ તો કે શું કે પોતાની વાત છે બે रियल ब्यूटी सच में रियल आ नेचुरल चटली वाली એટલું આને એની માલની યાદ આવી
પેલા નાનપણનો નેડલો લગાડી પાતળડી. એ બંધ કર બે કોપીરાઈટ વાગશે. મારા ગામના લોકો વાતો કરે છે, આવડતું નથી સોંગ તો જેવું તેવું ગાવું. જો ગાઈસ તમારા લોકો માટે અમે છે કે અહીંયા પર્વત ઉપર આવી ગયા છે, માઉન્ટ આબુની પેલી બાજુ. તમને થોડીક તો શરમ શરમ આવવી જોઈએ. સાચી વાત છે. લાઈક કરો, ફોલો કરો, ભગવાન તમને બી સારું કરશે અને તમારા બી ફોલો વધશે. પેલા અમને કરો. સાચી વાત છે. જો અહીંયા પબ્લિક બી આવે છે ને અહીંયા બહુ મજા આવે. સિરિયસલી ચુમ્મેશ્વરી આવો નજારો જોઈને એવું લાગે ને કે ભાઈ અહીં હોઈ જવું. હા શાંતિ લાગે છે. બે અહીંયા કોઈ ગોંગાટ નહીં, ના બટાકા વાળો, ના સેન્ડવીચ વાળો, ના બકાળી વાળો, ના દારૂ વાળો. બે પેલા બધું જો ત્યાં જોતો ખરી. બાપરે બીક નહીં લાગતી. બે હજુ નીચે કેવું એ તું ના જતો રહેવા દે. ના જો નીચે રસ્તો. હા ધીમે ધીમે ના હોય ના જઈશ રહેવા દે. હા જો તો ખરી આમ ના બહુ ચૂલ છે ને. તો ના પાડું તો બી જાય. જો હવે રહેવા દે, હવે ના જે. બસ લે. ગાઈઝ અમે નીચે ઉતરી ગયા, મજા આવી બહુ જ. પણ પેલો અવાજ વાળું લેવાનું રહી ગયા ને. એક વાર બોલતા હતા ને 3-4 વાર અવાજ આવતી હતી. બોલો એટલી મજા આવતી હતી. અને અહીંયા મસ્ત સ્પેશિયલ આ લોકોએ ઝૂલો રાખ્યો અમારા માટે. ગ્રીનરીમાં જે આપણી મોઢા ઉપર ઇફેક્ટ આવે ને સિરિયસલી નહીં મજા આવી જાય. 3 જણા હતા. કેટલા? 3. હા અમે ખાલી 3 આયા. કેટલા? 6 જણા. ખાલી પણ 3 જણા તો હા ખતમ થઈ ગયા. લાલુ આવ્યો હોત ને તો કસમથી ઉપર ના ચડતો. બોલ નીચે આવી જતો. મારે તો નહીં ચડું, વચ્ચે બેસી રહેતો. પણ ઝાડા હોય તો એ જવાની મજા આવે નહીં. હા. અને આ ગુલાબનું ફૂલ કૃપા ફૂલ પાન ના તોડે અને મેં તોડી નાખ્યું. આ જો સારી વસ્તુ બનાવી આ લોકોએ જો નહીં. સાચી વાત છે. પબ્લિક માટે આ વસ્તુ સારી બનાવીને અહીંયા પબ્લિક આવતું જ નહીં. અમે ઉપર ગયા હતા ને તમે જોયો હશે વિડીયોમાં, કોઈ જ નહોતું દેખાતું ને. કે ત્યાં જેની ઉપર ચડવાની તેવડ હોય ને એ જ ચડી. અને એમાં બીજા 2 છોકરાઓ નાના અને એક મોટો હતો. એ બચારો 60 થી 65 કિલો વજન હોય ને એનું તો કામ જ નહીં. સાચી વાત છે. સારું કે મેં વજન ઉતારી દીધું કે નહીં તો હું એ ના ચડી શકતી. હું પેલા પાવાગઢના પગથિયા 200 બાકી રહે લિફ્ટથી બી તો એ નથી ચડી શકતી જ્યારે મારું વેટ થોડું વધારે હતું. અને અત્યારે તો ફટ ઉપર ભલે ને ચાલે. એટલે વજનમાં ફરક હોય. એટલે વજન જલ્દીથી ઉતારીને માઉન્ટ આબુ આવો નહીં. અને આવું હોય તો આવો, નહીં તો કંઈ નહીં, કંઈ કામનું નહીં. આમ બી ખાલી ગ્રીનરી એન્જોય કરવી ને હાથ પગ તોડવા હોય તો આવવાનું નહીં. હાય ભાઈ જો ઓલા 2 છોકરા છૂપકેથી બતાવો તમને લોકોને. હા કોઈને હોય એટલે આ 2 જોયું. પછી કોઈ કે છે લાઈનમાં. હું કાર્તિક સિવાય કોઈને લાઈન નહીં મારતી નહીં. કાર્તિક તો બચારો થાકી ગયો તો હુઈ ગયો. અને પેલા બીજા 2 જણા એ હુઈ ગયા શાંતિથી. એન્ડ હવે અમે અહીંથી જઈશું. કેટલા વાગ્યાના આપણે નીકળ્યા હતા નહીં? સમથિંગ 1 વાગે. 1 થી 12:30 વાગે. ના 1 વાગે. ના 12:30 નીકળ્યા હતા. 12:30 નીકળ્યા હતા 4 વાગે કે 4 કલાક અમે પરિક્રમા કરીએ, માઉન્ટ પરિક્રમા. બે આ લોકો અહીંના જ લાગે હે મને તો એટલે બધે જઈ શકે. હા નહીં તો કોઈનું કામ નહીં ત્યાં જવાનું નહીં. ચલો ગાઈઝ હવે મળીએ થોડી વારમાં ડાયરેક્ટ હોટલે જઈને. કાં તો આપણે આ મછલી સ્પા લેવાનું કે પગ થોડાક મછલીઓ કઈડે તો ઉતરે તો સારું લાગે. હેડો હવે જઈશું. હેડો ચલો. તો ગાઈઝ મારી બેટરી પતવા આવી છે એટલે અમે જો શૂટ ના લઈ શકો તો માફ કરો. કેમ કે હવે એક જ ફોન છે. કેટલી વાર અમે શૂટ કરીને બતાવી. અને મારો વ્લોગ આ વખતે બહુ મોટો થઈ ગયો કદાચ. હા ક્યાં આઈ ડોન્ટ નો બતાવી બી નહીં રહ્યો. કેવો માણસ છે. 6:48 થાય છે. અને જો કાર્તિક ઉઠી ગયો છે. કેટલા વાગે ઉઠ્યો કાર્તિક? કલાક પહેલા ઉઠ્યો. જોયું ને અમે બધે ફરીને બી આવ્યા પછી તું ઉઠ્યો. અને હવે આ કે હવે ફરવાનું હોય એટલે રાત પડે એટલે ફરવા જવાનું હોય. એમ એક તો અહીંથી ચાલતું આમ જવાનું ને આમ જવાનું. એટલું અંદર છે ને કસમથી પગ દુખી જાય.
અત્યારનો વેધર કંઈક આવો છે અને આજે બિલકુલ બી વરસાદ નહીં પડ્યો બટ અમદાવાદમાં બહુ ભયંકર વરસાદ પડે. અમદાવાદમાં વરસાદ પડે ખબર હે? તારું ઘર ડૂબી ગયું હોય. સાચું કહું, ઘરમાં પાણી આવી ગયું હે. ઘરની કોઈ ચિંતા જ નહીં. તું નતો તો ઘરના લોકોએ ખાવાનું બનાવીને બી ના ખાધું. આ વાતો પૂછે હસવું આવી ગયું તને. કંઈક સેન્ટેન્સ તો બોલ. એ મને ભૂખ્યા મારે મેં પોતે ખાઈને હુઈએ જાય નહીં. તો ગાઈસ જોઈ લો. અને અહીંયા પર્વત પર ચડવું હોય તો આરી જગ્યા અને ઉપર ચડી જવાય પણ આનામાં એટલી જગ્યા નહીં. હે નહીં ને? તારા કરતાં તો હું સત્ય વિશાલ હારા. કોક આવી લાગે અને ગાઈઝ અમને એવા ટોપ ફ્લોર ઉપર આપ્યું છે ને કે થાક લાગી જાય છે. તો ગાઈઝ ચલો હવે હું આ બ્લોગને અહીં એન્ડ કરું છું. કાર્તિક નહીં ચાહતો કે હું આ બ્લોગને એન્ડ કરું, હે ને? નહીં ચાહતો. પહેલી વાર એ કે પણ હવે હું રેગ્યુલરલી બ્લોગ બનાવીશ અને ફાઇનલ બનાવીશું ને. હા બનાવીશું કેમ કે મારી ચેનલ તો ક્યારની મોનોટાઈઝ થઈ ગઈ છે બટ कुछ लोग ऐसे होते जो मिटाए नहीं मिटते. તો એમાં એવું છે કે ટાઈમ મળતો નથી એન્ડ હવે તો મારી જોડે ટાઈમ છે અને કાર્તિક જોડે 3 મહિના ટાઈમ છે અને કાર્તિક હવે 3 મહિનાની અંદર એનું બોડી ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. થઈશ ને? કેટલું વજન આજે કહી દે. 48 છે. 48 kg એનું વેટ છે સમથિંગ. અને 53 સુધી લાવવાનું હોય, હે ને? 60 નો બકા હિપ્પોપોટેમસ થઈ જઈશ. 53 બરોબર છે. 53 હા બોડી બિલ્ડર બનાવવાનો હોય અને એપ્સ આવી જશે. જીમ ચાલુ કર્યું. હા જીમ ચાલુ કર્યું. જીમ સમજ રહે હો? જીમ જાય છે હવે લડકા. જીમ કર રહા હે. આ મારા માટે હેન્ડસમ બનવા જાય કેમ કે હું આટલી હારી મળ્યું. બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ એવું વસ્તુ. આમને હોનાનો લોટો આલે ને તો આ લોકોને પરખ ના હોય હોનાનો. આ તો રિયાલિટી જોઈ મારા દાજો ઈ સાપ આના જો આ કર ઈ કર ઈ કર ઈ. એ તો તમે આગળ જોઈ લેજો હસતો તો તારા દાંત જોયા છે એ પડીકી ખાઈને એને બગાડી નાખ્યા. કંઈ નહીં એના દાંત ધોરાઈ દઈશું અને આને ફરીથી મસ્ત હેન્ડસમ બનાવી દઈશું. પહેલાં બહુ મસ્ત દેખાતો હતો આ એન્ડ હવે થોડોક. અને આપણા આબુમાં એટલી ગુજરાતી પબ્લિક છે ને બાપ રે. મંદિર જેવું મારા ઘરનું ધાબુ. આ તો બાલ્કની. તો ગાઈસ હવે જો આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું એન્ડ હું તમને મળું ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ ટેક કેર. કેમ કે હવે અહીંયા સાંજ પડી ગઈ 7 વાગવા આવ્યા બટ લાગતું નહીં કે 7 વાગ્યા છે. તો ચલો મળીએ. બાય બાય ટાટા ગુડ નાઇટ ટેક કેર. ગાઈસ જો અહીંયા ધુમ્મસની માખી આંખ હે. અમે અત્યારે જો શોપિંગ કરવા બહાર નીકળ્યા. ક્યાં? હા તો એ કરી લઈએ બીજું શું. પેક લઈ લે ને પાર્સલ. હા તો પાર્સલ જ ખાવાનું થોડી હોય. આવા ધુમ્મસમાં અમે શું આપીએ. હા અમે મારમાની એડજસ્ટ કરીને હા અમે એડજસ્ટમેન્ટ કરીએ છીએ.